તો સુરતમાં ગટરમાં પડી ગયેલા બાળકનું મોત થયું છે। ગટરમાં પડી ગયેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું। 24 કલાક પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। પરિયાલ પમ્પિંગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી આ બાળક મળી આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ગટરમાં પડી ગયેલા બાળકનો મૃતદેહ છે તે મળી આવ્યું છે। સુરતની આ સમગ્ર ઘટના બની કે જ્યાં બાળક ગટરમાં પડી ગયું હતું ને તેનું મોત થયું છે। ગટરમાં પડી ગયેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે 24 કલાક પછી આ બાળકનો મૃતદેહ છે તે મળી આવ્યો। સુરતની આ સમગ્ર ઘટના કે જ્યાં વરિયાલ પમ્પિંગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી આ બાળક મળી આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। સુરતમાં આ સમગ્ર ઘટના બનતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યાં રમતા રમતા બાળક ગટરમાં પડી ગયું હતું ને 24 કલાક બાદ આ બાળકનો મૃતદેહ છે તે મળ્યો છે। બાળકનું મોત ગટરમાં પડી જવાને કારણે થયું છે અને 24 કલાક પછી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી આ ડ્રેનેજમાંથી આ બાળક મળી આવ્યું હોવાની ઘટના છે તે સામે આવી રહી છે। એટલે કે વારંવાર આ પ્રકારની ઘટના ગુજરાતમાં બની રહી છે અને સુરતમાંથી વધુ એક ઘટના છે તે સામે આવી છે કે જ્યાં ડ્રેનેજમાંથી આ બાળક મળી આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી આ બાળક મળી આવ્યું છે। તો સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતની આ ઘટના દરેક માતા પિતા માટે એક ચોંકાવનારો કિસ્સો છે। સુરતમાં ગટર પરમાં પડી જવાથી આ બાળકનું મોત થયું છે। સમગ્ર મામલો શું છે? બિલકુલ સાચી વાત છે। 24 કલાક થઈ ગયા। ગત 5 વાગ્યાની આસપાસ બાળક જે છે 2 વર્ષનું કેદાર જે છે તે હાલ આ ગટરમાં જે ખુલ્લી ગટર હતી ત્યાં પડી ગયું હતું અને તે હવે જે તેને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતું તંત્ર। હાલ તંત્ર જે રીતે મહેનત કરી રહ્યું હતું સતત 24 કલાક સુધી મહેનત કર્યા બાદ એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ હતી અને આખરે બાળકનો મૃતદેહ જે છે તે ડ્રેનેજમાંથી મળી આવ્યો છે। 500 થી 1 કિલોમીટર દૂર એટલે કે અન્ય વરિયાવ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન છે, પમ્પિંગ પ્લાન છે, ત્યાં આ બાળક જે છે તે મળી આવ્યું છે। ત્યાંથી પાણી જે નિકાલ થતો હોય છે તે નિકાલની જગ્યાએ લઈ જતા હતા ત્યારે આ બાળક મળી આવ્યું છે અને તેનું પરિવાર અત્યારે અહીં જોઈ શકાય છે। જે રીતે બાળક મળ્યા હોવાના મૃતદેહ મળ્યા હોવાના સમાચાર મળ્યા ત્યારબાદ તમામ પરિવારમાં પણ એક તો શોકની લાગણી છવાઈ ગઈ છે અને અત્યારે જે છે તે આક્રંદ અહીંયા પરિવારનું જોવા મળી રહ્યું છે। જે રીતનું અત્યારે હાલ અહીં સ્થિતિ સર્જાઈ છે તે જોતા હાલ ખૂબ જ લાગણી અત્યારે અહીં વ્યક્ત કરાઈ રહી છે। લોકોમાં પણ એક તંત્ર સામે આક્રંદ અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતની અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે તે રીતે હાલ અહીં સમસ્યા જોવા મળી રહી છે। પરિવાર હવે થોડોક હાશકારો અનુભવ્યો છે અને તંત્રની બધાને શુક્રિયા અદા કરીએ છીએ કે મળી ગયો છે બાળક। બસ એટલું જ કહેવાનું। અત્યારે મેયર આવી જશે એટલે એ બધાને મળશે। પ્લીઝ અત્યારે કઈ નહીં, આ બધાને જોવો છો ને તમે કેવી હાલત છે અત્યારે। મહેરબાની બસ। બિલકુલ જે રીતે અત્યારે પણ જે રીતની હાલ સ્થિતિ જોવા મળી રહી છે પરિવારજનોમાં પણ આક્રંદ જોવા મળી રહ્યો છે। બાળકની માતા અત્યારે જે છે તે અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે। તે રીતની અત્યારે હાલ સ્થિતિ જોવા મળી છે। 2 દિવસની તનતોડ મહેનતથી 24 કલાકે બાળક મળી આવ્યું છે અને એ પરિવાર માટે હાશકારો છે અને આ પરિવારે અત્યારે આક્રંદમાં છે એટલે અત્યારે કઈ પણ કેવું બહુ યોગ્ય નથી લાગતું મને। અહીં ફાયરની ટીમ બધી પોતપોતાના કામમાં છે અત્યારે। બસ પ્લીઝ અત્યારે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપવાનું, કોઈ નહીં। જે રીતની અત્યારે હાલ અહીં સ્થિતિ જોવા મળી છે તે ખૂબ જ વળવી સ્થિતિ હાલ જોવા મળી છે। બાળકને શોધવાની વાત ચાલતી હતી અને આખરે આ બાળક મળી આવ્યું છે। જે જગ્યાએથી બાળક મળી આવ્યું છે તે જે જગ્યાએ બાળક ગટરમાં ઢાંકણામાં પડ્યું હતું તેનાથી 1 થી 1.5 કિલોમીટર દૂર વરિયાવ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન છે ત્યાંથી બાળક મળી આવ્યું છે અને તેને લઈને અત્યારે હાલ અહીં સમાચાર મળતા જ હાલ આક્રંદ પરિવારમાં છવાઈ ગયો છે। જે રીતે અત્યારે જોવા છે ઘટના સ્થળ ઉપર હાજર નથી, કોર્પોરેટરો છે। અમે ધન્યવાદ કરીએ છીએ કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડા ઉભા પગે હતા, અમે એનું ધન્યવાદ કરીએ છીએ। પરંતુ એની જ પાર્ટીના ચૂંટાયેલા મેયર કેમ આવ્યા નથી? ડંકાની ચોટ ઉપર કહું છું રાજીનામું જ હોય।
સ્થિતિમાં કેટલો આક્રોશ કહી શકાય? આ બેદરકારી કહી શકાય. ગટરના ઢાંકણા 6 મહિના સુધી ખુલ્લા, ગટરના ઢાંકણા ખુલ્લા રાખી અને SMG ના સાહેબ સસ્પેન્ડ થવા જોઈએ. એમને રાજીનામું આપી દેવાય. આ અમારા સમાજનો દીકરો ગયો છે, કાલ બીજા સમાજનો દીકરો થાય. શું મેયરનો દીકરો તો ગાંધીનગર ક્રિકેટ રમવા જાત? વાત જાણે મળી છે ત્યારે કઈ રીતની આપ તૂટી પડી છે, તમામ પર કઈ રીતની સ્થિતિ જોવા મળી? સાહેબ, જેનો પુત્ર, જેનો દીકરો 24 કલાક ત્યાં ગુમ હોય એના મા બાપ ઉપર હું વીતતી છે એ તમે એના મા બાપના ચહેરા જોઈને જાણી શકો છો. સાહેબ, આ 2 વર્ષનું એનું જિંદગીનું અનમોલ રતન કહેવાય. એ લોકોએ એને ભવિષ્યમાં જોયું હોય તો કઈ રીતે આ શક્ય બને? એટલે મેયરને હું તો કહું છું પ્રાથમિકતાના ધોરણે રાજીનામું આપી દો. જે રીતની સ્થિતિ હાલ જોવા મળી છે, તમામ લોકોમાં આક્રંદ છે. ઈદની હાલ આ સ્થિતિને લઈને લોકોમાં કઈ રીતો ભાવ અને આક્રંદ છે, શું કહેશો? આક્રમણ તો બહુ છે. આ એસએમસી ના સાહેબ છે ને, બધાને કાઢી મૂકો અને બધા ઉપર ગુનો દાખલ કરો અને બધાને સસ્પેન્ડ કરી નાખો. રેડી? એની પાસે પ્લાન મગાવ્યા હતા કાલ 5:30 વાગે પ્લાન મગાવ્યા હતા. આવ્યા કેટલા વાગે? આજે 12 વાગે પ્લાન આવ્યા. શું કામના પ્લાન? અમે 3 વાગે લાઈન ગોતી, અમે બધા હાથે. એને શરમ આવી જોઈએ કે આ બાળક મરી ગયું છે, અહીંયા બાળક હલવાઈ ગયું છે, મળ્યું નથી. એને ક્રિકેટ રમવામાં શરમ આવી જોઈએ. તમામ પરિવારોમાં અત્યારે ભારે રોષ અને એક રીતે દુઃખની લાગણી જોવા મળી છે. આક્રંદ અત્યારે પરિવારમાં જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. બાળક 24 કલાકની મહેનત બાદ બાળક મળી આવ્યું છે, પરંતુ જે રીતની સ્થિતિમાં મળી આવ્યું છે તે ખૂબ જ વળવી સ્થિતિ છે. શું કહેશો આજે? કારણ કે 24 કલાકનો સમયગાળો થઈ ગયો હતો અને ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત કરી, પણ જો એનડીઆરની ટીમ રાતે જો આવી ગઈ હોત ને તો અમારું બાળક પહેલા જ મળી ગયું હોત. પણ અધિકારીઓની બેદરકારીને કારણે અમે અમારું બાળક ગુમાવ્યું છે. તો આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. જે પણ જવાબદાર અધિકારી હોય એને સસ્પેન્ડ કરો. જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અમારે હાઈકોર્ટ સુધી લડવું પડશે, તો પણ અમે સમાજ સાથે લડીશું. જે રીતની માંગ છે, શું હવે પરિવારમાં, સમાજમાં, તમામમાં શું માંગ છે? અમારી એક જ માંગ છે કે અધિકારીને સસ્પેન્ડ કરો અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને એને કાયદેસરની સજા આપો. જો સજા આપવામાં નહીં આવે તો સમાજ હાઈકોર્ટ સુધી જઈને પણ એને સજા તો અપાવશે જ દોષિતને. બિલકુલ. એટલે જે રીતે અત્યારે તમામ પરિવારમાં અને તમામ લોકોમાં એક જ માંગ છે કે કડકમાં કડક સજા થાય. પરિવાર પર અત્યારે આક્રંદ તૂટી પડ્યું છે. જે રીતે પરિવાર અત્યારે જોઈ શકાય છે કે બાળક મળ્યા હોવાના જ્યારે સમાચાર મળ્યા ત્યારે તેઓને એવી છેલ્લી આશા હતી કે કદાચ બાળક જીવતું પણ મળી આવે, પરંતુ હવે જ્યારે બાળક મળી આવ્યું છે અને બાળકનો 2 કિલોમીટર દૂર જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે વડિયાનો અને ત્યાંથી આ પમ્પિંગ સ્ટેશન છે સુએજની, ત્યાંથી બાળક મળી આવ્યું છે અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે આ પરિવાર પર એક પ્રકારે આભ તૂટી પડ્યું છે અને પરિવારની માતાથી લઈને તેમના સમાજના લોકો અને તેના સંબંધીઓમાં હાલ ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. જે રીતની સ્થિતિ ગઈકાલ સાંજથી શરૂ થઈ હતી અને તમામ લોકો જે છે તે આ બાળકને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. અધિકારીઓ પણ સતત પ્રયત્ન કરી રહ્યા હતા. સાથે સાથે જે બાળકને શોધવા માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી હતી. એનડીઆરએફની ટીમની મદદ લઈને આખરે બાળક જે છે તે મળી આવ્યું છે. 2 વર્ષીય કેદાર વેગડા જે છે તે આખરે મળી તો આવ્યું છે, પરંતુ જે સ્થિતિમાં મળી આવ્યું છે તે ખૂબ જ કપરી સ્થિતિમાં છે અને આ સ્થિતિમાં બાળકને જ્યારે સમાચાર મળ્યા ત્યારે પરિવાર પર પણ આક્રંદ છવાઈ ગયો છે. લોકોમાં પણ ભારોભાર રોષ અને જે રીતે કહી શકાય તો કે એક વિરોધ જોવા મળી રહ્યો છે. કડક પગલાં ભરવાની પણ માંગ હાલ કરાઈ રહી છે અને તમામ બાબતે અત્યારે સત્તાધીશો સામે રોષ લોકો ઠાલવી રહ્યા છે, પરિવાર ઠાલવી રહ્યા છે. આકરામાં આકરી સજા મળે તેવી જ માંગ હાલ તમામ લોકો કરી રહ્યા છે, પરિવાર પણ કરી રહ્યા છે. આખરે 24 કલાક બાદ બાળક મળી આવ્યો છે અને બાળક મળી આવ્યો છે તે પણ તેનો મૃતદેહ મળી આવ્યો છે. જી બિલકુલ ધ્રુવ, પરંતુ હવે બાબત તો એ છે કે સુરત કોર્પોરેશનના સત્તાધીશો આખરે ક્યાં છે? 24 કલાકથી આ ઘટના બનવા પામી છે, કોઈ ફરકાવવા પણ નથી આવ્યું. ક્રિકેટ રમવા જેવી બાબતોમાં એ વ્યસ્ત હોય છે, શરમ જેવી કોઈ વાત જ નથી રહી. કોની બેદરકારીને કારણે આ ઢાંકણું ખુલ્લું હતું એ લોકોની જવાબદારીમાં આવે છે, તો પછી આવી ઘટનાઓ બનતા વાર નથી લાગતી. આ તમામ બાબત ગુજરાતના તમામ લોકો જાણે છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બને છે, તો પણ આ નિઠૂર તંત્ર છે તે જાગતું કેમ નથી?
બિલકુલ સાચી વાત છે. આજે તમામ લોકોમાં આ જ એક વસ્તુ બાબત છે કે આ એક પ્રકારનું નિષ્ઠુર તંત્ર જે છે તે કેમ નથી જાગતું અને લોકો અહીંયા આ પ્રકારની આટલી ગંભીર બેદરકારી થઈ જાય છે, આટલી ગંભીર ઘટના બને છે અને ગંભીર ઘટના બન્યા બાદ જે તંત્ર જે છે તે ક્રિકેટ રમવામાં મસ્ત છે. સત્તાધીશો જે છે તે ગાંધીનગરમાં ક્રિકેટ રમે છે. આ પ્રકારના સમાચાર મળ્યા બાદ પણ જે છે તે આખી મેચ ક્રિકેટ રમ્યાની પૂરી થયા બાદ હવે આવી રહ્યા છે તેવું માહિતી આપવામાં આવે છે. ફાયર અધિકારી પણ અહીં જોડાયા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે કામગીરી પૂરી થઈ છે. હા, એ હવે અત્યારે એમને સ્મીમેર લઈ ગયા છે. ત્યાં તબીબો દ્વારા જે ડિસિઝન લેવામાં આવે એ અમે અહીંયાથી એમને રવાના કરી દીધેલું છે. પ્રાથમિક તો અત્યાર સુધી આટલો સમય થઈ ગયો હોય તો શક્યતા હોઈ શકે કે એ મે બી સિરિયસ હોઈ શકે એવું. ફાયર વિભાગને ખૂબ જ જહેમત ઉઠાવવી પડી અને 24 કલાક બાદ અમને સફળતા મળી ગઈ છે એ બાબતે. સાહેબ આખરે કેટલી મહેનત લાગી, કઈ કઈ રીતની મહેનત લાગી, કઈ રીતની મહેનત ગુજરાતી હિન્દી ગુજરાતી કઈ રીતની મહેનત લાગી, કઈ રીતની કેટલા સમય બાદ મળ્યો છે? કાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી. એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે. કેટલો સમય કહી શકાય આ સફળતા મળી છે તેમાં? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે. કેટલી મહેનત લાગી અને ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે એ વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે. એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોમ વોટરના ડ્રેનેજના મેઇન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું. પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતા અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક. તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળેલી. આ જે સફળતા મળી છે એ કઈ જગ્યાનું કહી શકાય ને કે ડ્રેનેજ લાઈન જ છે કે પછી પમ્પિંગની લાઈન કઈ જગ્યા? હવે આ જે ડ્રેનેજનું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજનું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું બાળક અને અત્યારે હાલ મળેલું. જે રીતે વાત છે તો આજે આખું પાણીનો જે ફૂલો મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે ક્યાંક બાળકને આવી છે આપણી સફળતા કહી શકાય? એ કહી શકાય કે આપણે જે અથાગ પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી એ બધા પ્રયત્ન આપણને એના થકી જ આજે સફળતા મળી છે. એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ એવો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય. ગઈકાલથી અમારી એ જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એ જ મહેનત કરતા હતા કે બાળક હમણાં ને હમણાં જ મળી જાય. બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે. જે રીતે અત્યારે આ સમગ્ર બાબતે ફાયર અધિકારીનું પણ નિવેદન આવ્યું છે અને ફાયર અધિકારી સાથે વાત પણ થઈ છે. જે રીતની આખી આ સ્થિતિ બની હતી અને ગત રોજથી આ છે સાંજે 5 વાગ્યા સુધીની આ ઘટનામાં 24 કલાક બાદ અત્યારે જે છે તે મહાનગરપાલિકાને સફળતા મળી છે. બાળકને હેમખેમ શોધવા માટેના પ્રયત્ન કર્યા હતા પરંતુ 24 કલાક ઉપર વીતી ગયા હોવાથી હાલ બાળક હવે આ ડ્રેનેજમાં ફસાયો હતો અને આખરે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જે રીતની આખી સ્થિતિ સર્જાઈ હતી આ સ્થિતિને લઈને બાળક અને બાળકના પરિવારોમાં પણ એક રીતે ખૂબ જ રોષ જોવા મળ્યો છે. એક તરફ તંત્ર સતત કામે લાગી રહ્યું હતું. તંત્રની ગંભીર બેદરકારીને કારણે 2 વર્ષનો કેદાર વેગડા જે છે તે ભોગ બન્યો હતો અને આખરે આજે એના પરિવારો જે છે તેને બાળકના સમાચાર આપવામાં આવ્યા છે પરંતુ જયારે સમાચાર મળતા બાળક મૃત હાલતમાં મળી આવ્યો છે તેવું સાંભળતા જ પરિવારમાં પણ આપ તૂટી પડ્યું છે. જી બિલકુલથી ધ્રુવ, એટલે કે એવું કહી શકાય કે એક માતા કે જેને 9 મહિના સુધી એક બાળકને પોતાના પેટમાં રાખ્યું ને ત્યારબાદ 2 વર્ષ સુધી તેની સાર સંભાળ લીધી પરંતુ એક તંત્રના વાંકે કોર્પોરેશનના પાપે તેને તેનું આ બાળક ગુમાવવાનો વારો આવ્યો છે.
બિલકુલ કહી શકાય એક તંત્રના પાપે જ કહી શકાય, કારણ કે ખુલ્લી ગટર માં આ બાળક પડી ગયો છે. જે રીતે અત્યારે આ દ્રશ્ય જે કઈ આ મુખ્ય રોડ છે આવા, અને આ મુખ્ય રોડની અંદર એટલે કે મેઇન રોડ પર જ ગટરને ઢાંકણું તૂટી જાય છે. તૂટી ગયા પછી પણ તેને રિપેર નથી કરાવવામાં આવતું. અહીં મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ થતી હોય છે રોજબરોજ, અને તેમ છતાં જો એ ગટરના ઢાંકણાને જયારે રિપેર નથી કરવામાં આવતું, ત્યાં બેરિકેડ નથી લગાવવામાં આવતા, એટલે આ ગંભીર ઘટના આ જે તંત્રની છે તે છતી થઈ હોવાનું સામે આવ્યું છે. આ એવું કહેવાય તંત્ર પોતાનું પાપ છુપવા માટે એવું પણ કહી રહ્યા હતા કે જે રીતની આખી આ સ્થિતિ સર્જાઈ હતી તેમાં હાલ તમામ બાબતે જયારે અધિકારી જોડાય છે તેઓની સાથે પણ વાત કરીશું. સાહેબ, કેટલી મહેનતે આખું બાળક મળી આવ્યું છે ને શું? કાલે જ્યારનું 5:30 વાગ્યાનું બાળક પડી ગયું હતું ત્યારથી લઈને ફાયર બ્રિગેડની ટીમો અને અન્ય ડિપાર્ટમેન્ટની તમામ ટીમો જે છે તે કામે લાગી ગઈ હતી. જે મેન્યુઅલથી પડ્યું છે સ્ટોર્મ ડેરેજની અંદરના ભાગેથી દરેક સ્ટોર્મ ડેરેજના ઢાંકણને ઓપન કરી અંદરથી ગેસને બહાર કાઢી અને અંદરથી ફાયર બ્રિગેડની ટીમને ઉતારી સ્કુબા સેટ, અંડરવોટર બીએ સેટ અને ઓક્સિજન માસ્ક પહેરાવીને બધા મેન્યુની અંદર વારા પરથી પસાર કરી અને જ્યાં અહીંયા સ્ટોર્મ ડેરેજનું ઢાંકણ મળે છે ત્યાં સુધી કાલે રાત્રે, ત્યાર પછી આગળના ભાગે જે ખાડીની અંદર પાણી જાય છે તો એ સિવરની અંદર પર સર્ચ ઓપરેશન અમે કરી નાખેલું. ત્યારે અમને રાત્રે સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ સફળતા નહીં મળેલ હતી, પરંતુ ત્યારબાદ જે અહીંયાથી પાણી જે પમ્પિંગ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાંથી જે વડિયાઓ પમ્પિંગની અંદર જાય છે એના બધા મેન્યુઅલ તમામ ટીમો સાથે ભેગા મળી અને મેન્યુઅલને ક્લીન કરી અને એ ક્લીન કરીને અંદરથી પાણી જે વહેતું જે હતું તેની સ્પીડ વધી હતી અને જે પમ્પિંગ છે ત્યાં છે તેનો ફ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. પમ્પિંગની અંદરના ભાગે જે જગ્યાએ ફિલ્ટર લગાવેલા છે, સ્ટેન્ડર લગાવેલા તે જગ્યાએ બધું સર્ચિંગ 2 થી 3 વાર કરવામાં આવેલું હતું અને ત્યાર પછી પણ તેની અંદર સફળતા ના મળતા ફરી પાછું અમને આ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાંથી બધા મેન્યુઅલને ફરી પાછા બંધ ચાલુ કરીને પાણીનો જે વેણ જે છે સ્ટોપ અને વહટો કરી અને પમ્પિંગ સ્ટેશનની પાસે જે ફિલ્ટર મૂકવામાં આવેલા છે એની બાજુની સાઈડમાંથી જે પાણી જતું હતું ત્યાંથી અમને જે ડેરેજનો કૂવો છે તેની અંદર જવાનો શક હતો. જે સવારે અમે જે સર્ચ કરતા પણ અમને તમામ લાઈનોમાં કોઈ સફળતા ના મળી. ત્યાર પછી 2 વર્ષનું બાળક ક્યાં જઈ શકે, તો તે લાસ્ટમાં જે જગ્યાએ કૂવો છે તે જગ્યાની ઉપર એ કૂવાની અંદરથી સર્ચ ઓપરેશન સવારે પમ્પિંગનો સ્ટાફ અને ઝોનનો સ્ટાફ અને તમામ સ્ટાફો ભેગા મળી અને જે સાધન સામાન કે જે ટીમની જરૂર પડે તે ટીમ સાથે ભેગા મળી અને કોન્ટ્રાક્ટના માણસો પર બોલાવી એ તમામ અને એનડીઆરએફને પણ ટીમ બોલાવવામાં આવી હતી મદદ માટે. તમામ ટીમો ભેગા મળી અને ફાયર બ્રિગેડની ટીમ સાથે અંદર દોરડા વડે જે 50 ફૂટનો ઊંડો કૂવો છે તેની અંદર 10 ફૂટ જેટલું પાણી હતું અને 5 ફૂટનો મર હતો. તે મરને બધું પાણી કાઢી નાખવામાં આવ્યું. એ પાણી કાઢી નાખ્યા ત્યારબાદ જે 5 મણનો અંદર જે કાડો પિક્ચર ને મર હતો તેની અંદર પગ અને હાથથી બધું ફીની અને અંદર છોડવામાં આવ્યા. જયારે 2 કલાક સુધી અંદર શોધખોળ કરવામાં આવી ત્યારે બાદ જે છેલ્લું જે પમ્પિંગ છે જે પાણી સક કરી અને જે ખાડીમાં પાણી રાખે ત્યાં ફિલ્ટર એટલે સ્ટેનર લગાવવામાં આવ્યું છે. એ સ્ટેનરની અંદરના ભાગે જે પગ મારતા બાળકનું માથું છે તે પગની અંદર લાગી આવેલ ને પછી છે તે એને અંદર ખોડીને અંદરના ભાગેથી બાળકને બહાર કાઢી અને અમને સફળતા મળી છે. કેટલી મહેનત અને કેટલો સમય લાગ્યો કે ભાઈ કાલથી અત્યાર સુધીનો શું કહ્યું? 5:30 વાગ્યાથી ગઈકાલે 5:30 વાગ્યાથી લઈને અત્યાર સુધી જે 5:30 વાગ્યા છે એમાં 24 કલાકમાં અમને આ સફળતા મળી છે. જેમાં તમામ ટીમો અને ફાયર ડિપાર્ટમેન્ટની પણ ઘણી મહેનત છે. તમામ ટીમો અહીંયા મદદ કરી છે. જેસીબી ઝોનની જરૂર પડી છે કે પમ્પિંગ સેશનની જરૂર પડી છે. દરેક તમામ અધિકારીઓની આઈડિયા અને એમનું ગાઈડન્સ ને અમારી ટેકનિકલ નોલેજ અને અધિકારી પદાધિકારી જેવા સાહેબ લોકો બધા અહીંયા 24 કલાક ફરજ ઉપર હાજર આવીને તમામે અમને મદદ કરી છે અને સફળતા મળી છે. સતત મહેનત હતી ને આખરે મળ્યું છે, પણ જે સ્થિતિમાં બાળક મળ્યું છે એ ખૂબ જ કપરી સ્થિતિ છે. લોકોની જે માંગ છે એ કઈ રીતે હવે આ પૂરી કરવા માટે તત્પર રહેશો? મારો પ્રશ્ન એ છે તો પહેલા એક બાળકને મળવા દો, પછી આગળની જે કઈ કરવાનું છે એ કરશું. બરાબર. હું મારા મેયરશ્રી સાથે, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે અને કમિશનર સાથે લાઈવમાં જતો એટલે મેયરશ્રીએ બી મને કીધું નરેન્દ્રભાઈ તમે પહેલા બાળકનું જોવો, બાકી જે કઈ અધિકારીએ ખોટું કર્યું છે એના હું પગલા ભરીશ. એવું મેયરશ્રી સાથે હું લાઈવમાં હતો અને ડેપ્યુટી મેયર અમારા સાથે હતા. અમારા નેતાશ્રી બેન કાલ સવારે 5 વાગ્યાના હતા. સવારના બધા હતા. ડેપ્યુટી મેયર હતા, સ્ટેન્ડિંગ ચેરમેન હતા, જે કઈ બધા હતા બધાની હવાની ફરજ બધા નિભાવી છે. નકશો પણ મળવો જોઈતો હતો, એ સમય નહોતો મળ્યો અને જે અધિકારી હતા તે અહીં આરામ ફરમાવતા હતા, તાપણું કરતા હતા, એવા દ્રશ્ય આવ્યો. આ એક મિનિટ એક ક્ષણ મહત્વની હતી ત્યારે આટલી ગંભીર બેદરકારી પણ તો એક છતી થઈ કહેવાય ને. ના, નકશો જે છે અમારે સ્ટેન્ડિંગ આપણે અમારા ચેરમેન સાહેબ પાસે હતો. ચેરમેન સાહેબે સવારે મને આપી દીધો હતો. બરાબર. તો હવે જે કઈ અધિકારીએ જે ભૂલ કરી છે બીજી વાર એવી ભૂલ ના થાય એવી ખરેખર પગલા લેશું. જો આ પગલા નહીં લેશો તો કાલ પાછો બીજો બનાવ બનશે. આજે કઈ હેરાન થશે તો નાની પ્રજા હેરાન થશે. હું તો ખરેખર એક તો
જે દીકરો ગયો છે એને મા બાપને સલામ કરું છું કે એની ધીરજને લીધે અમને આ સફળતા મળી છે. આજે જે સ્થિતિમાં બાળક મળ્યું છે હવે એમની ધીરજ પણ ખૂટી છે. આક્રંદ જે તમે પણ જોઈ શકાય છે, આપણે પણ જોઈ શકીએ છીએ. ભયંકર આક્રંદ અત્યારે જોવાય છે. આ રીતે બાળક તો ના જવો જોઈએ ને જીવ કોઈનો પણ. એ તો અમને દુઃખ ઘડીક પૂરતી લાગે છે, એને તો આખી જિંદગી દુઃખ લાગતું છે ભાઈ. એટલે એ બાબતમાં તો અમારે બીજું કંઈ એને કહી શકાય નહીં. આ રીતે ગટર તો ખુલ્લી હોવી એક બહુ ગંભીર બાબત છે ને. આ રીતે તો કોઈના જીવ ના જવા જોઈએ અને આ તો તમામ માટે એક ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય. એ તો મારે શું કરવાનું છે, કમિશનર સાહેબને બી મળીશ અને મેયરશ્રી સાહેબે મને કીધું છે કે નરેન્દ્રભાઈ ચિંતા મૂકો, તમે પેલા છોકરાનું જોવો ને છોકરાને પેલા ગોતો, બાકી જે વિધિ કરવાનું છે હું તમારી સાથે રહીશ અને પ્રજાને જેના છોકરાના મા બાપને લઈ જાય મેયર પાસે અને જે કઈ કરવાનું છે પ્રજાની સાથે રહીશ. આ તો હત્યા જેવું જ એક થઈ ગયું છે. તો આમાં પોલીસને પણ તમે ગુનો નોંધાય ત્યાં સુધી આગળ વધશો. હવે જોઈએ ફેમિલી એનું શું કહે છે, ફેમિલી શું કરવા માંગે છે, જે કરવા માંગે છે એમની સાથે હું છું. અત્યારે જે રીતે આ ઘટના બની છે, ગંભીર ઘટના બેદરકારીના કારણે બની છે. લોકોમાં પણ ભયંકર આક્રંદ અને આક્રોશ છે આ ઘટનાને લઈને. જે રીતે બાળક મળી આવ્યું છે તે બાળકને લઈને હવે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. એકચ્યુઅલી બાળક ખરેખર જે સ્થિતિમાં ઈચ્છતા હતા એ સ્થિતિમાં નથી મળી આવ્યું. આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો ને વરિયાવનું પમ્પિંગ સ્ટેશન હતું ત્યાંથી મળી આવ્યું છે. અને મળમાંથી એટલે કે કાદવ હતો ત્યાંથી બાળકને શોધવામાં સફળતા મળી છે. અને આખરે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં પણ આક્રંદ છે અને વિરોધ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.